જય હિન્દ. ગઈ વખતના પાર્ટમાં આપણે બેઝિક ઓફ સ્ટ્રેસ ટ્રેઇનમાં બેન્ડિંગ સ્ટ્રેસ સુધી રિવાઇઝ કર્યું હતું. આજના પાર્ટમાં આપણે ટોર્શનલ શિયર સ્ટ્રેસ શું છે એ રિવાઇઝ કરશું અને એના પછી સ્ટ્રેઇન અને બાકીના બધા મોડ્યુલસ જે છે એ રિવાઇઝ કરશું. તો સૌથી પહેલાં ટોર્શનલ શિયર સ્ટ્રેસ શું છે તે સમજવું હોય તેના માટે એક કન્ડિશન આપેલી છે સમજવા માટેની. તો ફોર એક્ઝામ્પલ એક અહીંયા આગળથી ફિક્સ એવો સપોર્ટ છે, એના ઉપર એક સિલિન્ડ્રિકલ એવો બાર એ એટેચ કરેલો છે. એ સિલિન્ડ્રિકલ બાર ઉપર આવી રીતે એક ટોર્ક લગાડવામાં આવે છે. આ ટોર્ક લગાડવામાં આવે છે એના લીધે એની અંદર કોઈપણ અમુક જાતના શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. કઈ રીતે પ્રોડ્યુસ થશે તો એ ડિપિક્ટ કરવા માટે એક આ ઇમેજ છે એ આપણે સમજીએ. તો ફોર એક્ઝામ્પલ એક બાર છે, એના ઉપરથી આવી રીતે સ્ટ્રેસ લગાડવામાં આવે છે, અહીંયા આગળથી આવી રીતના સ્ટ્રેસ મીન્સ ટોર્ક લગાડવામાં આવે છે. ઉપરથી આવી રીતના ટોર્ક અને નીચેથી આવી રીતના ટોર્ક લગાડવામાં આવે છે. તો આ જે ટોર્ક છે એ ટોર્કને લીધે કંઈક ટ્વિસ્ટિંગ આવશે. તો આ જે ટ્વિસ્ટિંગ આવશે એ ટ્વિસ્ટિંગ શેના લીધે આવશે? કોઈ પણ જાતનો અહીંયા આગળ સ્ટ્રેસ પ્રોડ્યુસ થયો હશે. સ્ટ્રેસ કેવો પ્રોડ્યુસ હશે તો આપણે સમજી શકીએ છીએ કે આ જે ટ્વિસ્ટિંગ છે એ આ ક્રોસ સેક્શનલ એરિયાને પેરેલલ છે. તો ટ્વિસ્ટિંગ છે એ ક્રોસ સેક્શનલ એરિયાને પેરેલલ છે. તો જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે એ શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે. તો શિયર સ્ટ્રેસ કઈ રીતના પ્રોડ્યુસ થશે? તો ફોર એક્ઝામ્પલ આ એક લેયર છે, ક્રોસ સેક્શનનું એક એરિયા છે, એક લેયર છે. જેમ જેમ આપણે દૂર જતા જઈશું, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ પણ એક લેયર થશે, અહીંયા આગળ પણ એક એવી રીતનું લેયર થશે, અહીંયા આગળ પણ એક એવી રીતનું લેયર થશે. જેમ જેમ દૂર જતા જઈશું એમ ઘણા બધા લેયર આપણને મળતા જશે. તો આ બધા લેયર આ જે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કર્યું છે એનો રેઝિસ્ટ કરવા માટે કંઈક ઇન્ટરનલ ફોર્સ પ્રોડ્યુસ કરશે. તો ઇન્ટરનલ ફોર્સ હશે એ શિયર ફોર્સ પ્રોડ્યુસ કરશે કેમ કે આ એરિયાને પેરેલલ છે. તો એ જે સ્ટ્રેસ પ્રોડ્યુસ કરશે એ ટોર્શનલ શિયર સ્ટ્રેસ હશે. એને આપણે બતાવવું હોય તો આપણે ફોર એક્ઝામ્પલ આ જે ક્રોસ સેક્શન છે એને અહીંયા આગળથી હું જોઈશ તો મને પરફેક્ટ રાઉન્ડ અહીંયા આગળ આવી રીતનું દેખાશે. એનું આ સેન્ટર હશે. તો એ પરફેક્ટ રાઉન્ડ જે મને દેખાય છે એનું આ સેન્ટર હશે. સેન્ટરથી જેમ દૂર જતો જઈશ એમાં સ્ટ્રેસ વધતો જશે. કેમ કે આ સેન્ટરને મુખ્ય રાખી અને આ ટોર્ક અપ્લાય કરવામાં આવે છે. સેન્ટરથી જેમ દૂર જઈશ તેમ ટોર્કની વેલ્યુ વધતી જશે. તો એવી રીતે સેન્ટરથી જેમ દૂર જઈશ તેમ સ્ટ્રેસની વેલ્યુ પણ વધતી જશે. તો સેન્ટરથી દૂર ગયો એમ સ્ટ્રેસની વેલ્યુ વધતી ગઈ અને જ્યારે એક્સ્ટ્રીમ કન્ડિશન પર પહોંચ્યો એકદમ બહારની જગ્યાએ ત્યારે સ્ટ્રેસ મેક્સિમમ થઈ ગયો. ફોર એક્ઝામ્પલ આ જે સ્ટ્રેસ છે મેક્સિમમ અહીંયા આગળ થયો. આ જે સ્ટ્રેસ છે એ શિયર સ્ટ્રેસ હશે. અહીંયા આગળ આ પોઈન્ટ છે એ આ પોઈન્ટ વડે ડિપિક્ટ થાય છે. મેક્સિમમ થયો કઈ ડિરેક્શનમાં? અહીંયા આગળથી આમ જશે, આ ડિરેક્શન આ છે. અહીંયા આગળથી મારે ડિપિક્ટ કરવો હોય તો આવી રીતે. કેમ કે સ્ટ્રેસ આમ છે એટલે. હવે એનો એ એલિમેન્ટ હું જો નીચેના પાર્ટમાં જોઈશ તો નીચેના પાર્ટમાં એ આવી રીતે આવશે. કેમ કે અહીંયા આગળથી આમ જે છે સર્કલ આખું પૂરું કરશે તો આમ આવશે. નીચેના પાર્ટમાં અહીંથી આમ જશે. તો ઉપરના પાર્ટમાં આ બાજુનો સ્ટ્રેસ છે, નીચેના પાર્ટમાં આ બાજુનો સ્ટ્રેસ છે. જેમ બેન્ડિંગમાં કર્યું તો એ રીતે જેમ આપણે દૂર જતા જઈશું જેમ આપણે સેન્ટરથી દૂર જતા જઈશું તેમ સ્ટ્રેસ વધતો જશે. તો આ એનું જ ડિપિક્શન છે. જેમ સેન્ટરથી દૂર જતા ગયા એમ સ્ટ્રેસ ઇન્ક્રીઝ થતો ગયો. બેન્ડિંગમાં એક ફરક હતો. બેન્ડિંગમાં આખી સેન્ટ્રલ એક્સિસ હતી એનાથી ડિસ્ટન્સ હતું. જ્યારે અહીંયા આગળ રેડિયસ મીન્સ સેન્ટરથી ડિસ્ટન્સ છે, રેડિયસ જેમ વધતી જશે તેમ સ્ટ્રેસ વધતો જશે. તો જેમ ઉપર અને નીચે છે એવી રીતે આ સાઈડના પણ આ બધા એલિમેન્ટ છે, આ બધા ફાઈબર જે છે એ બધા સેમ કન્ડિશનમાં સ્ટ્રેસમાં હશે. અહીંયા આગળનો ફાઈબર કઈ રીતે સ્ટ્રેસમાં હશે? ઉપરની બાજુ આ ફાઈબર કેમનો સ્ટ્રેસમાં હશે? આવી રીતે. તો એ જે હશે એની કન્ડિશન પણ આપણે જે જોઈએ એ પ્રમાણે જ હશે. લિનિયરલી સેન્ટરથી વેરી થતી હશે. તો આ જે સ્ટ્રેસ છે આને શિયર સ્ટ્રેસ, ટોર્શનલ શિયર સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. જેવી રીતે આપણે બેન્ડિંગમાં એક યુનિવર્સલ ઇક્વેશન જોયું એવી રીતે ટોર્શનલ શિયર સ્ટ્રેસનું પણ એક યુનિવર્સલ ઇક્વેશન છે. તો યુનિવર્સલ ઇક્વેશન શું છે? તો યુનિવર્સલ ઇક્વેશન છે ટાઉ બાય આર ઇઝ ઇક્વલ ટુ ટી બાય જે ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એલ. એલ આ લેન્થ છે, એલ જે છે એ રોડની લેન્થ છે. ટાઉ શું છે? તો ટાઉ જે શિયર સ્ટ્રેસ પ્રોડ્યુસ થયો છે એ સ્ટ્રેસ છે. આર શું છે? તો સેન્ટરથી
રેડિયસ સેન્ટરથી જે ડિસ્ટન્સ છે આપણે ટાઉ માપવો છે એ ડિસ્ટન્સ છે મોટાભાગે આપણે ગઈ વખતે જેમ વાત કરી તેમ મોટાભાગે મેક્સિમમ કન્ડિશન કન્સિડર કરવાની હોય છે તો આ જે છે એ રેડિયસ તરીકે લેવામાં આવે છે. ટી શું છે તો ટી જે ટોર્ક એપ્લાય કર્યો છે આ જે ટોર્ક એપ્લાય કર્યો છે એ ટોર્ક જે છે એ ટી છે. જે શું છે તો જે ઇઝ ઇક્વલ ટુ આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય. જે છે એ આઈ એક્સ એક્સ પ્લસ આઈ વાય વાય છે. એ આઈ શું છે જે શું છે એ ડિટેલ ડિસ્કશન આપણે એના માટે એક સેપરેટ ચેપ્ટર છે તેમાં કરવાના છીએ. એટલે બેન્ડિંગમાં અથવા તો આ ચેપ્ટરમાં આપણે આઈ કે જે વિશે એટલું બધું ડિસ્કશન નથી કરતા. બીજો એક ઇઝ ઇક્વલ ટુ જી થીટા બાય એલ. જી શું છે તો જી અગેન કોન્સ્ટન્ટ છે, એક પ્રકારનો કોન્સ્ટન્ટ છે. એ કોન્સ્ટન્ટ શું છે એને મોડ્યુલસ કહેવાય છે, શિયર મોડ્યુલસ. તો એ મોડ્યુલસ શું છે એ આપણે આગળ ડિસ્કસ કરવાના જ છીએ હમણાં. થીટા શું છે તો થીટા ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા આગળથી સ્ટ્રેસ એપ્લાય કર્યો, અહીંયા આગળથી આપણે ટોર્ક એપ્લાય કર્યો તો કાંઈક ટ્વિસ્ટિંગને લીધે આ કાંઈક ફરશે, કોઈક થીટા એંગલે આનું ટ્વિસ્ટ થશે, જે આમ દર્શાવેલું છે એમ. કેમ કે પહેલાં કન્ડિશન એકદમ સીધી હશે, ટોર્ક એપ્લાય કર્યો એટલે થોડોક આ ટ્વિસ્ટ થયો. તો ટ્વિસ્ટ થયો તો ઓરિજિનલ પોઝિશનથી કેટલા ડિગ્રી ઉપર ટ્વિસ્ટ થયો એંગલ છે એ થીટા છે, એલ જે છે એ આની લેન્થ છે. યુનિવર્સલ ઇક્વેશન છે, જેમ બેન્ડિંગમાં કર્યું હતું એવી રીતે જ કોઈ પણ બે ઇક્વલને આપણે સરખાવીએ તો આમાં કેવી રીતે થશે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટી આર બાય જે. આવી રીતે કન્સિડર કરી શકાય. એનાથી આપણને શું મળશે, સ્ટ્રેસ જે પ્રોડ્યુસ થાય છે એ સ્ટ્રેસની વેલ્યુ મળશે. તો આ જે છે એ ટોર્શનલ આપણે જોયું. ટોર્શન અને બેન્ડિંગમાં ફરક શું છે તો બેન્ડિંગ જે હતો એ ટેન્સાઇલ અને કમ્પ્રેસિવનો કોમ્બિનેશન હતો. ટોર્શન જે છે એ શિયર છે. બેન્ડિંગમાં જે છે ફોર એક્ઝામ્પલ ગયા લેક્ચરમાં આપણે જોયું હતું તો આ બેન્ડિંગમાં જે છે એ સેન્ટ્રલ એક્સિસથી ડિસ્ટન્સ છે. જ્યારે સેન્ટ્રલ એક્સિસથી ડિસ્ટન્સનો મિનિંગ શું થયો કે ફોર એક્ઝામ્પલ લેટ્સ સે આ આખો ક્યુબ છે, આવી રીતનો આખો ક્યુબ છે. તો આ જે ક્યુબ છે એની આ જે સેન્ટ્રલ એક્સિસ છે અહીંયાથી ડિસ્ટન્સ વાય છે. એનો મતલબ શું થયો કે આ સેન્ટર એક્સિસ પરના જેટલા પણ એલિમેન્ટ છે, જેટલા પણ પોઈન્ટ છે, આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ આ પોઈન્ટ બધા પર સ્ટ્રેસ 0 હશે, બેન્ડિંગ સ્ટ્રેસ. જ્યારે આમાં સેન્ટ્રલ એક્સિસથી નહીં પણ રેડિયસ મીન્સ એક્ઝેક્ટ સેન્ટરમાંથી જે પસાર થાય છે એ આખો પોર્શન નહીં પણ એક ખાલી લાઈન જ છે. પહેલામાં આખો પ્લેન હતો, આમાં એક ખાલી લાઈન જ છે. લાઈનમાંથી જે એક્સિસ પસાર થાય છે ત્યાં આગળથી જેમ ડિસ્ટન્સ વધતું જશે તેમ તેમ સ્ટ્રેસ વધતો જશે. તો આ એક ઇક્વેશન યાદ રાખવાનું છે, ટાઉ ઇઝ ઇક્વલ ટુ ટી આર બાય જે, જે આગળ એક્ઝામ્પલ માટે ઉપયોગી છે. તો અત્યાર સુધીમાં આપણે કયા કયા સ્ટ્રેસ જોયા, બેઝિક સ્ટ્રેસ જે છે ટેન્સાઇલ, કમ્પ્રેસિવ અને શિયર. બાકીના બે સ્ટ્રેસ જોયા કયા, બેન્ડિંગ સ્ટ્રેસ અને શિયર સ્ટ્રેસ. બેન્ડિંગ સ્ટ્રેસ અને ટોર્શનલ સ્ટ્રેસ. બેન્ડિંગ સ્ટ્રેસ અને ટોર્શનલ સ્ટ્રેસની સાથે હવે એક બીજા પ્રકારનો સ્ટ્રેસ પણ આવે છે જે છે ક્રશિંગ સ્ટ્રેસ. તો ક્રશિંગ સ્ટ્રેસ આપણે એક વખત જોઈ જ ગયા છીએ, આપણને ખબર જ છે ક્રશિંગ સ્ટ્રેસ એ શું છે. ક્રશિંગ સ્ટ્રેસમાં ધારો કે આપણે એક એક્ઝામ્પલ લીધું હતું કે કોઈ પણ એક પ્લેટ છે, આ બીજી પ્લેટ છે, બે પ્લેટને મારે જોઈન્ટ કરવી છે. તો બે પ્લેટને જોઈન્ટ કરવા માટે મારે ધારો કે એક રિવેટ લેવો પડ્યો. તો મેં અહીંયા આગળથી એક રિવેટ લીધો. તો આ જે રિવેટ છે એ રિવેટમાં કઈ પ્રકારનું સ્ટ્રેસ હશે, તો અહીંયા આગળથી એક લોડ એપ્લાય કર્યો, અહીંયા આગળથી એક લોડ એપ્લાય કર્યો. આ બે લોડ એપ્લાય કર્યા તો આ કમ્પોનન્ટનો આ ભાગ જે છે દબાણમાં હશે, ક્રશમાં હશે. કેમ કે અહીંયા આગળથી લોડ એપ્લાય કર્યો છે તો રિવેટ આ પ્લેટ આ બાજુ ખસવાનો ટ્રાય કરશે, એટલે રિવેટનો આ ભાગ જે છે એ ક્રશમાં હશે અને આ ભાગ છે એ રિવેટનો ક્રશિંગમાં હશે. ફોર એક્ઝામ્પલ રિવેટ છે એ સર્ક્યુલર મીન્સ સિલિન્ડ્રિકલ ડાયામીટરવાળી રિવેટ છે, સિલિન્ડ્રિકલ રિવેટ છે, ડાયામીટર છે એનો ડી અને આની લેન્થ છે ફોર એક્ઝામ્પલ બંને પ્લેટની થિકનેસ છે એ ટી થિકનેસની બંને પ્લેટ્સ છે. તો અહીંયા આગળથી ધારો કે પી ફોર્સ એપ્લાય કરવામાં આવે છે તો અહીંયા આગળ જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે એ ક્રશિંગ સ્ટ્રેસ હશે અને ક્રશિંગ સ્ટ્રેસ માટેનું ઇક્વેશન છે ક્રશિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ, આ કેસમાં પી છે તો ફોર્સ પી અપોન એ પ્રોજેક્ટેડ એટલે શું તો ફોર એક્ઝામ્પલ અહીંયાથી સ્ટ્રેસ અહીંયા આગળથી ફોર્સ લગાડીએ છીએ તો અહીંયા આગળથી જો આપણે જોઈએ તો આપણને આ જે સર્ક્યુલર એરિયા છે એ કેવો દેખાય. અહીંયા આગળથી જો આપણે જોઈએ તો પ્રોજેક્ટેડ એરિયા જે છે એ આપણને કેવો દેખાશે.
તો P અપોન પ્રોજેક્ટેડ એરિયા કેવો દેખાશે? આ ડાયામીટર D દેખાશે. થિકનેસ શું છે? T. તો અહીંયા આગળથી હું જોઈશ તો પણ મને D ઇન્ટુ T આ એરિયા દેખાશે. આ બાજુથી જોઈશ તો પણ આ જ એરિયા દેખાશે. તો આ જે એરિયા છે એકચ્યુઅલમાં આ એરિયા નથી, એકચ્યુઅલમાં અહીંયા આગળથી જોઈએ છે એ એરિયા છે, પણ બંને એરિયા સેમ છે એટલે હું તમને ખાલી બતાવવા માટે આ બતાવી શકું. તો આ જે એરિયા છે પ્રોજેક્ટેડ એરિયા આ આવો હશે, આ નથી પણ આવો હશે એ પ્રોજેક્ટેડ એરિયા હશે. તો શું થયો પ્રોજેક્ટેડ એરિયા? સ્ક્વેર થયો. સ્ક્વેર કયો? સ્ક્વેરનો એરિયા શું થશે? D ઇન્ટુ T પ્રોજેક્ટેડ એરિયા થયો. તો આ એક વધારાનો સ્ટ્રેસ થયો જેનું નામ છે ક્રશિંગ સ્ટ્રેસ. આપણે શિયર સ્ટ્રેસ પણ જોયો હતો. તો શિયર સ્ટ્રેસની અંદર એક વધારાની બીજી કન્ડિશન પણ છે કે જેની અંદર ડબલ શિયર આવતો હોય છે. તો ડબલ શિયર શું છે? તો ફોર એક્ઝામ્પલ એક આ પ્લેટ છે, આ પ્લેટને મારે બીજી પ્લેટ સાથે જોઈન્ટ કરવી છે. બીજી પ્લેટ પણ આવી રીતે સેમ પ્લેનમાં જ છે, બે આવી રીતે સામસામે જ છે. તો અને બેયને જોઈન્ટ કરવી છે. પ્રીવિયસ કેસમાં શું હતું? એક પ્લેટ ઉપર હતી, એક પ્લેટ નીચે હતી અને મારે જોઈન્ટ કરવી હતી. જો આવી રીતે હોય તો એ પ્લેટને જોઈન્ટ કરવા માટે એક બીજા પ્રકારની મેથડ છે. એની અંદર ઉપર એક પ્લેટ પ્રોવાઈડ કરવામાં આવે, નીચે એક પ્લેટ પ્રોવાઈડ કરવામાં આવે અને ત્યારબાદ આ બે પ્લેટને રિવેટથી જોઈન્ટ કરવામાં આવે. ટોટલ કેટલી પ્લેટ થઈ? 1 2 3 4 ચાર પ્લેટ થઈ. આ બે પ્લેટને જોઈન્ટ કરવા માટે મેં બે વધારાની પ્લેટનો ઉપયોગ કર્યો. તો એક રિવેટ અહીંયા આગળથી આ બેને જોડશે અને બીજી રિવેટ હશે એ અહીંયા આગળથી આ બેને જોડશે. તો આવી રીતે અહીંયા આગળથી ફોર્સ એપ્લાય કરવામાં આવતા હશે. તો આ બે પ્લેટ જોઈન્ટ કરવા માટે બીજી બે વધારાની પ્લેટ મેં ઉપયોગ કર્યો. તો હવે આની અંદર આપણે જોઈએ તો કન્સિડર કર્યું હતું એ પ્રકારે કેટલા સ્ટ્રેસ લાગતા હશે. તો એક આ પ્લેટ અહીંયા આગળથી ખેંચાય છે તો આ ભાગ સ્ટ્રેસમાં હશે. આ પ્લેટ અહીંયાથી ખેંચાય છે તો આ ભાગ સ્ટ્રેસમાં હશે, બરાબર છે. સાથે સાથે અહીંયા આગળના કયા ભાગ ક્રશમાં હશે? આને અહીંયા આગળથી ખેંચે છે તો આ ભાગ ક્રશમાં હશે. ત્યારબાદ આ ભાગ ક્રશિંગ હશે, આ ભાગ ક્રશિંગમાં હશે અને આ ભાગ ક્રશિંગમાં હશે. આટલા ભાગ ક્રશિંગમાં હશે. શિયરમાં કયા ભાગ હશે? તો આ એક રિવેટ માટે એક આ ભાગ ક્રશમાં હશે, આ ભાગ શિયરમાં, સોરી ક્રશમાં નહીં શિયરમાં, આ ભાગ શિયરમાં હશે, આ ભાગ શિયરમાં હશે. એવી જ રીતે આ એક પ્લેટ માટે આ ભાગ શિયરમાં હશે, આ ભાગ શિયરમાં હશે. તો પ્રીવિયસ કેસમાં શું હતું? જ્યારે બે જ પ્લેટ ઉપયોગમાં થતી હતી ત્યારે એક જ એરિયા શિયરમાં હતો. જ્યારે આ કન્ડિશનમાં શું છે? બે એરિયા શિયરમાં છે. તો જ્યારે બે એરિયા શિયરમાં હોય તો એને ડબલ શિયર તરીકે ઓળખવામાં આવે છે અને ડબલ શિયર માટેનો ઇક્વેશનમાં થોડોક ચેન્જ આવે છે. એ શું છે ચેન્જ? તો એની અંદર શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. ફોર એક્ઝામ્પલ આ P ફોર્સ છે તો શિયર સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન એરિયા. પણ અહીંયા આગળ કેટલા એરિયા છે? બે એરિયા, તો 2 ઇન્ટુ એ થશે. ફોર એક્ઝામ્પલ આ સર્ક્યુલર હશે તો એ ઇઝ ઇક્વલ ટુ 5/4 ઇન્ટુ D સ્ક્વેર આવશે, જે પણ એરિયા હશે એ પ્રમાણેનો. પણ એની અંદર બે એરિયા શિયરમાં છે તો એની અંદર 2 ઇન્ટુ એ આવશે. તો આ એક ડબલ શિયરનો એક કેસ છે વધારાનો. ઓકે, આટલું કન્સિડર કર્યા પછી હવે નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ છીએ. નેક્સ્ટ ટોપિક છે સ્ટ્રેન. સ્ટ્રેન શું છે? તો આપણને ખબર છે, આપણે અત્યાર સુધી જોયું એ પ્રમાણે કોઈ એક કમ્પોનન્ટ છે, કમ્પોનન્ટ ઉપર ફોર એક્ઝામ્પલ આપણે લોડિંગ કર્યું તો એક આ સ્ટ્રેસ લગાડ્યો, એક આ ફોર્સ લગાડ્યો, એક આ ફોર્સ લગાડ્યો, બે ફોર્સ લગાડ્યા. આ બે ફોર્સ ફોર એક્ઝામ્પલ FF છે. આ ફોર્સથી આ જે આ કમ્પોનન્ટ છે તો આ કમ્પોનન્ટ ફોર્સ લગાડવામાં આવશે તો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કંઈક પ્રોડ્યુસ કરશે, જેને આપણે શું કીધો? જેને આપણે સ્ટ્રેસ કીધો. આ કયો સ્ટ્રેસ હશે? ટેન્સાઇલ સ્ટ્રેસ હશે. હવે આ જે સ્ટ્રેસ પ્રોડ્યુસ થશે એ શું હશે? ફોર્સ અપોન એરિયા હશે. આટલા સુધી તો આપણને ખબર છે, પરંતુ જ્યારે ફોર્સ લગાડવામાં આવશે ત્યારે આનું કાંક ડિફ્લેક્શન પણ થશે. તો જે ડિફ્લેક્શન હશે એને આપણે શું કહીએ છીએ? ફોર એક્ઝામ્પલ આની લેન્થ અત્યારે L છે. હવે જ્યારે આના ઉપર સ્ટ્રેસ લગાડવામાં આવશે તો જ્યારે સ્ટ્રેસ લાગશે ત્યારે સ્ટ્રેસને લીધે આ જે લેન્થ છે એ થોડીક ઇન્ક્રીઝ થઈને ફોર એક્ઝામ્પલ આ વધી ગઈ, આટલી લેન્થ ઇન્ક્રીઝ થઈ સ્ટ્રેસને લીધે. તો જે લેન્થ ઇન્ક્રીઝ થઈ એના લીધે સ્ટ્રેન પ્રોડ્યુસ થશે. ફોર એક્ઝામ્પલ એલમાં ડેલ્ટા એલનો ઉમેરો થયો
અને ડેલ્ટા એલ જેટલી લેન્થ એની થઈ ગઈ. તો એના માટે સ્ટ્રેનની એક ડેફિનેશન છે. સ્ટ્રેનને એપ્સિલોન વડે ડિનોટ કરવામાં આવે છે. સ્ટ્રેનની ડેફિનેશન છે ચેન્જ ઇન લેન્થ મીન્સ ડેલ્ટા એલ. ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ ડેલ્ટા એલ અપોન એલ ચેન્જ ઇન ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન એને સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આ સ્ટ્રેનની ડેફિનેશન છે. સ્ટ્રેનની સાથે સાથે આ જે સ્ટ્રેન હતો એ લોંગિટ્યુડનલ સ્ટ્રેન હતો. અલોંગ ધી લેન્થની અલોંગમાં સ્ટ્રેન હતો, લેન્થની અલોંગમાં ચેન્જ હતો. તેને લોંગિટ્યુડનલ સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ ઓબ્વિયસ છે કે જો આ ડિરેક્શનમાં આની લેન્થ વધશે તો એવું શક્ય જ છે. લેન્થને પરપેન્ડિક્યુલર છે, લેટરલ ડિરેક્શન છે, લેન્થને પરપેન્ડિક્યુલર ડિરેક્શન, એની અંદર એનું ડાયમેન્શન થોડુંક ઘટશે. મીન્સ એની જે થિકનેસ હતી એ થોડીક ઘટશે અને એ થિકનેસ ઘટી અને એના રિઝલ્ટમાં આની લેન્થ આજે ડેલ્ટા એલ જેટલી વધશે. બરોબર છે. તો આવી રીતના તો ઇનિશિયલ કન્ડિશનમાં જે યલોથી ડિપિક્ટ કરેલો છે એવો કમ્પોનન્ટ હશે, પરંતુ એફ ફોર્સ લગાડ્યા પછી જે ડોટેડથી ડિપિક્ટ કરેલો છે એ પ્રકારનો એનો શેપ થશે. આ ડિરેક્શન છે. ફોર એક્ઝામ્પલ આ જે છે એ સર્ક્યુલર ક્રોસ સેક્શન છે, મીન્સ સિલિન્ડ્રિકલ કમ્પોનન્ટ છે. તો સર્ક્યુલર ક્રોસ સેક્શન છે. તો ફોર એક્ઝામ્પલ આ એનો ડાયામીટર છે. ડી ડાયામીટર પહેલાં હતો, પછી લેન્થ ઇન્ક્રીઝ થઈ અને ડાયામીટર ડિક્રીઝ થયો. તો ડાયામીટર ડિક્રીઝ કેટલો થયો? તો ડાયામીટર ડિક્રીઝ ડેલ્ટા ડી જેટલો ડિક્રીઝ થયો ડાયામીટર. તો જો લોંગિટ્યુડનલ સ્ટ્રેન આપણે આ લીધો, લેટરલ સ્ટ્રેન શું થશે? લેટરલ સ્ટ્રેન થશે ચેન્જ ઇન ડાયામીટર, પણ એ ડિક્રીઝ હશે. આ ઇન્ક્રીઝ હશે, ડિક્રીઝ હશે. ચેન્જ ઇન ડાયામીટર અપોન ઓરિજિનલ ડાયામીટર. લેટરલ સ્ટ્રેન અને લોંગિટ્યુડનલ સ્ટ્રેન જોયા પછી આખો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન જોવો હોય કે આખા વોલ્યુમમાં શું ચેન્જ થયો, વોલ્યુમમાં કેટલો ઘટાડો થયો, કે વોલ્યુમમાં કેટલું ઇન્ક્રીઝ થયું, તો એને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન શું હશે? વોલ્યુમેટ્રિક સ્ટ્રેન ચેન્જ ઇન વોલ્યુમ અપોન ઓરિજિનલ વોલ્યુમ એ વોલ્યુમેટ્રિક સ્ટ્રેન હશે. વોલ્યુમેટ્રિક સ્ટ્રેન છે એને આપણે આ ત્રણેયના સમેશન તરીકે યુઝ કરી શકીએ. તો એના માટેનું જે ઇક્વેશન થશે એ ત્રણ ડાયમેન્શનના ચેન્જ અપોન એનું ઓરિજિનલ ડાયમેન્શન એવી રીતે આપણે રજૂ કરી શકીએ. આવી રીતના કોઈક ક્યુબ ક્રોસ સેક્શનનો કમ્પોનન્ટ છે, એની લેન્થ એલ છે, હાઇટ આ એ ડાયમેન્શન છે, આ બી ડાયમેન્શન છે અને આ એલ ડાયમેન્શન છે. તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એનું થશે ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ પ્લસ આનું ચેન્જ ઇન એ ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન, ચેન્જ ઇન બી ડાયમેન્શન અપોન ઓરિજિનલ ડાયમેન્શન. એવી રીતે તમે ત્રણેયનું સમેશન કરો એટલે આપણને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન મળે. પરંતુ આના કરતાં ડિફરન્ટ ટાઈપનો એક કેસ થશે. એ કેસ થશે કયો? એ કેસ થશે શિયર સ્ટ્રેન. જો શિયર સ્ટ્રેસ લગાડવામાં આવે તો શિયર સ્ટ્રેસને લીધે કયો સ્ટ્રેન ઉત્પન્ન થાય, શિયર સ્ટ્રેસને લીધે કયો સ્ટ્રેન જનરેટ થાય, એ વસ્તુ આપણે અત્યારે જોઈશું. તો શિયર સ્ટ્રેન જ્યારે લગાડવામાં આવે ત્યારે ઓબ્વિયસ છે કે ધારો કે આવી રીતે સ્ટ્રેસ જે લાગે છે શિયર સ્ટ્રેસ, એના લીધે આ પ્લેન આમ ડિરેક્શનમાં જવાનો પ્રયત્ન કરશે, આ પ્લેન આમ જશે, આ પ્લેન આમ જશે. મીન્સ આખો અહીં આગળથી એંગલ બનાવશે. કેવો બનાવશે? આવી રીતના જે ઓરિજિનલ પોઝિશન હતી એનાથી આવી રીતની કાંઈક ચેન્જડ પોઝિશન આવશે. તો એને આપણે કઈ રીતે ડિપિક્ટ કરીએ છીએ? જે ચેન્જ પોઝિશન છે, ફોર એક્ઝામ્પલ ઇનિશિયલ પોઝિશન એ બી સી અને ડી હતી, ચેન્જડ પોઝિશન એ ડેશ બી ડેશ સી અને ડી આવી રીતની ચેન્જ પોઝિશન છે. તો શિયર સ્ટ્રેન શું છે? શિયર સ્ટ્રેન આ જે ફાઈ છે એંગલને શિયર સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. તો શિયર સ્ટ્રેન ફાઈ ઇઝ ઇક્વલ ટુ એ ડેશ, બહુ સ્મોલ એંગલ હોય તો એ ડેશ અપોન એડી એ રીતે આપણે કરી શકીએ. એ ડેશ અપોન એડી એને શિયર સ્ટ્રેન તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે મોડ્યુલસ. મોડ્યુલસ જોતા પહેલા સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ શું છે એ આપણે જોઈ લઈએ. તો સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામમાં ફોર એક્ઝામ્પલ કોઈ એક કમ્પોનન્ટ છે, એનું આપણે ટેસ્ટિંગ કરીએ છીએ. આ બાજુથી લોડ લગાડ્યો છે, આ બાજુથી લોડ લગાડ્યો છે અને આ લોડ ફોર્સ જે છે એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ કરતા જઈએ છીએ અને એ તૂટી જાય ત્યાં સુધી એ લોડ
અને ચેન્જ ઇન લેન્થ મીન્સ ધારો કે આ લેન્થ એલ છે તો એના ડાયમેન્શનમાં શું ચેન્જ થાય છે એ બધું આપણે કન્સિડર કરીએ છીએ. એટલે મીન્સ એફ ફોર્સ લગાડ્યો, ફોર્સને આપણે ઇન્ક્રીઝ કરતા ગયા, એની સાથે સાથે લેન્થમાં શું ચેન્જ થયો એ આપણે જોયું. ફોર્સની સાથે સાથે લેન્થમાં અને એરિયામાં શું ચેન્જ થયો આ બધું આપણે એક પ્રકારે એનાલિસિસ કર્યું. અને એ એનાલિસિસ કર્યા પછી આ જે ફોર્સ મળ્યો એ ફોર્સને ચેન્જ ઇન લેન્થને મેં સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં કન્વર્ટ કર્યો. સ્ટ્રેસ એટલે મને ખબર છે ફોર્સ અપોન એરિયા, અને સ્ટ્રેઇન મને ખબર છે ચેન્જ ઇન લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ. તો આ બે ઇક્વેશનનો યુઝ કરીને મેં સ્ટ્રેસ અને સ્ટ્રેઇનમાં આખા એનાલિસિસને કન્વર્ટ કર્યું. ફોર એક્ઝામ્પલ મેં સ્ટીલનો સ્પેસિમેન લીધો હતો અને એના માટે મેં સ્ટ્રેસ અને સ્ટ્રેઇનનો ડાયાગ્રામ દોર્યો. આ સ્ટ્રેસ છે, આ સ્ટ્રેઇન છે. સ્ટ્રેસ સ્ટ્રેઇન ડાયાગ્રામ એના માટે કંઈક આવું મળશે. શરૂઆતમાં જ્યારે ઝીરો સ્ટ્રેસ હશે, ઝીરો સ્ટ્રેઇન હશે, ત્યારે ઝીરોથી લઈને અમુક લેવલ સુધી આ જે છે એ લિનિયરલી ચાલશે. પછી અહીંયા આગળથી થોડુંક ચેન્જ થઈ અને થોડુંક ડાઉનવર્ડ જશે. ડાઉનવર્ડ ગયા પછી અહીંયા આગળથી એનો રિલેશન આવી રીતના હશે અને અહીંયા આગળ એ બ્રેક થશે. મીન્સ આ જે પોઈન્ટ છે એ બ્રેક પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ મેક્સિમમ સ્ટ્રેસનો છે. આ જે પોઈન્ટ છે લિનિયર રિલેશનનો પોઈન્ટ છે. આ જે પોઈન્ટ છે એ yieldપોઈન્ટ છે. તો આ જે લિનિયર પોઈન્ટ, લિનિયર મીન્સ આ yield જ્યાં સુધી આવે ત્યાં સુધીનો જે પોર્શન છે એને આપણે કહીએ છીએ ઇલાસ્ટિક પોર્શન. ઇલાસ્ટિક પોર્શન એટલે શું? તો અહીંયા સુધી આપણે સ્ટ્રેસ લગાડશું તો અમુક સ્ટ્રેન એને આવશે, પણ જો એ સ્ટ્રેસને આપણે મૂકી દઈશું, મીન્સ ફોર્સ લગાડવાનું બંધ કરી દઈશું અને સ્ટ્રેસ બંધ કરી દીધો, સ્ટ્રેસને આપણે મૂકી દીધો, જો સ્ટ્રેસ મૂકી દીધો તો સ્ટ્રેન પાછો ઝીરો થઈ જશે, પાછો ઓરિજિનલ એલ લેન્થની કન્સિડરમાં આવી જશે. મીન્સ ઇલાસ્ટિક હશે. ઇલાસ્ટિક એટલે શું? આપણે ખેંચ્યું, મૂકી દીધું તો પાછું પોતાની ઓરિજિનલ કન્ડિશનમાં આવી ગયું. તો એ જે છે એ ઇલાસ્ટિક પોર્શન હશે. અહીંયા આગળ પછી જ્યારે આગળ સ્ટ્રેસ લગાડવામાં આવશે તો પ્લાસ્ટિક પોર્શનમાં એ શિફ્ટ થશે. તો આ જે બધું છે, આ જે છે અહીંયા આગળ yield પોઈન્ટ છે. આ જે વસ્તુ છે એ yield પોઈન્ટ છે. આ જે છે એ અલ્ટિમેટ સ્ટ્રેસ છે, એ અલ્ટિમેટ પોઈન્ટ છે, અને આ જે છે બ્રેકિંગ પોઈન્ટ છે. અહીંયા આગળ આવ્યા પછી એ કમ્પોનન્ટ તૂટી જાય છે. હવે આ જે લિનિયર પાર્ટ છે, લિનિયર પોર્શન છે, તો એવું હું કહી શકું કે આ જે લિનિયર પોર્શન છે એમાં સિગ્મા જે છે એપ્સિલનથી કંઈક પ્રપોર્શનલમાં છે, સિગ્મા છે એપ્સિલનથી કંઈક પ્રપોર્શનલમાં છે. પ્રપોર્શનલનો કંઈક કોન્સ્ટન્ટ મૂકું તો એ જે કોન્સ્ટન્ટ આવે છે એને ઈ કહેવામાં આવે છે. ઈ શું છે? ઈ છે ઈ મોડ્યુલસ છે. કયો મોડ્યુલસ કહેવાય એને? કયો પોર્શન હતો એ? ઇલાસ્ટિક પોર્શન હતો. આ જે પોર્શન છે એ કયો છે? ઇલાસ્ટિક પોર્શન છે. તો આને કયો કહેવાય? મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ, એને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. તો સ્ટ્રેસ અપોન સ્ટ્રેન એને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી કહેવામાં આવે છે. કયો સ્ટ્રેસ છે? ટેન્સાઇલ સ્ટ્રેસ અથવા તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ. એ સ્ટ્રેસ અપોન સ્ટ્રેન એ જે છે એને ઇલાસ્ટિક મોડ્યુલસ કહેવામાં આવે છે. પણ જો આમાં સ્ટ્રેસ, આ જે ટાઉ સિગ્મા છે, ટેન્સાઇલ અથવા તો કમ્પ્રેસિવ સ્ટ્રેસ છે, એના બદલે જો શિયર સ્ટ્રેસ હોય અને એના અપોનમાં શિયર સ્ટ્રેન હોય તો એને જે છે આપણે જી વડે ડિપિક્ટ કરીએ છીએ. એને શું કહેવાય છે? મોડ્યુલસ ઓફ શિયર. શિયર મોડ્યુલસ અથવા તો મોડ્યુલસ ઓફ રિજિડિટી એવું કહેવામાં આવે છે. આગળ એક ત્રીજી જાતનો મોડ્યુલસ છે, એને મોડ્યુલસ બલ્ક મોડ્યુલસ કહેવામાં આવે છે. એને કે થી ડિપિક્ટ કરવામાં આવે છે. એ બલ્ક મોડ્યુલસ શું છે? તો બલ્ક મોડ્યુલસ છે સ્ટ્રેસ અપોન સ્ટ્રેન. કયો સ્ટ્રેસ? તો આમાં વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ. વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન. વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ આપણે શું? પી થી ડિનોટ કરાય છે. અને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એટલે શું? આપણે આગળ હમણાં જ જોયું, ડેલ્ટા વી અપોન વી. ત્રણે ત્રણ ડાયમેન્શનના સ્ટ્રેનનો સમેશન કરીએ તો આપણને વોલ્યુમેટ્રિક સ્ટ્રેન મળશે. તો વોલ્યુમેટ્રિક સ્ટ્રેસ અપોન વોલ્યુમેટ્રિક સ્ટ્રેન એને આપણે શું કહીએ છીએ? આને કહેવાય છે બલ્ક મોડ્યુલસ. ત્રણે ત્રણ સ્ટ્રેસની વચ્ચેના અમુક રિલેશન છે. તો રિલેશનનું એક રિવિઝન કરી નાખીએ. શું છે રિલેશન? કે ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 3 × 1 - 2 મ્યુ.
બીજું એક રિલેશન જે છે એ છે જી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 2 ઇન્ટુ 2 છે 2 ઇન્ટુ 1 પ્લસ મ્યુ. તો આની સાથે ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે આના પછીનું જે સેકન્ડ ચેપ્ટર છે એ સેકન્ડ ચેપ્ટર આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.